અમદાવાદમાં નશીલા પદાર્થના મોટા નેટવર્કનો પર્દાફાશ. સરખેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. 53 લાખથી વધુના મેફેડ્રોન સાથે 4 ઝડપાયા. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્ય દેખરેખ શાખાને મળેલી ગુપ્ત માહિતીના આધારે સરખેજમાં સ્થિત હરમેન 33 રેસિડેન્સીના એક મકાનમાં 24 ઓક્ટોબરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મેફેડ્રોન નામના નશીલા પદાર્થ સહિત રોકડ વાહનો અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. આ દરોડામાં પોલીસે કુલ 289.7 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, જેની બજાર કિંમત આશરે 28.97 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આ ઉપરાંત 1.23 લાખ રૂપિયાની રોકડ, 23 લાખ રૂપિયાની કિંમતના 2 વાહનો, 35,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન, રૂપિયા 10,000નું ચલણી નોટ ગણવાનું યંત્ર અને અન્ય સાધનો મળી કુલ 53.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી પરવેઝ મિયા શેખ અને તેના સાથી મોહમ્મદ ઝઈદ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે નશીલા પદાર્થના ગ્રાહક તરીકે ઓળખાયેલા જૂનાગઢના મોહમ્મદ હુસેનભાઈ આલા ને સરખેજના તેજસ કીર્તિકાંત કારેલિયાને પણ અટકાયતમાં લેવાયા છે. આરોપીઓને વધુ તપાસ અર્થે સરખેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં માલ પહોંચાડનાર મનાતા આઝમ ખાન અને અરબાઝ ખાન તથા વેજલપુરના ગ્રાહક નોમાના શેખનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી પરવેઝ મિયા શેખ અગાઉ પણ NDPS કાયદા હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કાર્યવાહી અમદાવાદમાં કૃત્રિમ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને વિતરણ પર અંકુશ મેળવવાના વ્યાપક અભિયાનનો એક ભાગ છે.